હાલ બોટાદ કડદાકાંડને લઈને રાજકારણ ગરમાયેલું રહ્યું છે અને તેમજ આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ બોટાદ મહાપંચાયત કરવા જઈ રહ્યા હતા। તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા જ ત્યાં ભાગ લેવા જઈ રહ્યા હતા। ત્યારે એક આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને તેમજ ઈસુદાન ગઢવી પણ બગોદરામાં અટકાઈ ચૂક્યા છે। શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હાલ બોટાદ કડદાકાંડને લઈને રાજકારણ ગરમાયેલું છે અને આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ બોટાદ જઈ રહ્યા છે, કારણ કે બોટાદમાં તેમણે મહાપંચાયતનું આયોજન કર્યું છે, જેમાં જે ખેડૂતો છે તેમના મુદ્દે તે પ્રશ્ન ઉઠાવવાના છે અને તેમનો અવાજ બનવાના છે। ત્યારે બધા જ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં જવા રવાના થયા હતા અને તેમજ એક એક કરીને બધા જની અટકાયત કરવામાં આવી છે, કારણ કે તે મહાપંચાયત માટે પોલીસની પરમિશન લેવામાં નથી આવી, એટલે પોલીસે ત્યાં જડબાસક કર્યું છે અને બધા જ આમ આદમી પાર્ટીના નેતાઓને એક એક કરી અટકાયત કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ ઈસુદાન ગઢવી પણ તેમની ટીમ સાથે તેમના બધા જ સાથીદારો સાથે બોટાદ જવા નીકળ્યા હતા અને તેમની પણ બગોદરા ખાતે અટકાયત કરવામાં આવી છે। તેમના બધા જ સાથીદારો અને ઈસુદાન ગઢવીની બગોદરામાં અટકાયત કરવામાં આવી છે। ત્યાં બગોદરા ખાતે તેમને એક વિડીયો બનાવીને એવું કહ્યું છે કે જો પોલીસ આવી રીતે બુટલેગર્સોને પકડવા માટે કામગીરી કરતી હોત ને તો અમારે અત્યારે એટલો બધો અવાજ ન ઉઠાવવો પડત, પણ પોલીસને તો અમને જ પકડવામાં રસ છે, અમારી જ અટકાયતો કરવી હોય છે। જે કામગીરી તેમને સોંપવામાં આવી છે તેવી કામગીરી તો કરવામાં તેમથી આવતી નથી। તેવી રીતે તેમને આકરા પ્રહાર કરી અને બીજેપી અને પોલીસ બંનેને ઘેર્યા છે। વધુમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે આપણે વિગતે સાંભળીએ। આજે બોટાદમાં જે રીતે ભાજપના નેતાઓ કડદા કરી રહ્યા છે અને પોતાને બચાવવા માટે આખા 5 જિલ્લાની પોલીસને ધંધે લગાડી દીધી છે। પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતી, તપાસો અટકી પડી છે। જ્યારે ભાજપના નેતાઓને પ્રજા ઘૂસવા નથી દેતી ઘરમાં, એટલે પોલીસને આગળ કરી દે છે। અને જ્યારે મેં કાલે જાહેરાત કરી, રાજુ કરપડાજીની ધરપકડ કર્યા બાદ, અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં પંચાયત થશે, એટલે ભાજપ પણ જ્ઞાન આવ્યું। અત્યારે એના ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશું, હજી સ્વીકારી નથી, તમે ગુમરાહ કરો છો। તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં। ઈસુદાન ગઢવી અને આમાં સમગ્ર નેતાઓ અહીંયા આવ્યા છે। આજે અહીંયા અમને બગોદરા પાસે રોકી લેવામાં આવ્યા છે। ભાજપે મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે ઈસુદાન ગઢવી બોટાદ પહોંચવું ન જોઈએ। ભાઈ, અમે આતંકવાદી છીએ? અમે શું ગુનો કર્યો છે? અને અમારાથી એટલો ડર લાગે છે? આ 54 લાખ ખેડૂતોના હક અને અધિકાર ઉપર મુખ્યમંત્રી તરાપ મારી રહ્યા છે। આવતીકાલથી 54 લાખ ખેડૂતો છે એ રસ્તા ઉપર નીકળશે તો કોણ બચાવશે તમને? તમારા કોઈ પણ કાર્યક્રમો થવા નહીં દઈએ। અને આજે હું એલાન કરું છું કે મને રોકવાથી, અમારા નેતાઓને રોકવાથી તમે એમ કહો છો કે મહાપંચાયત રોકી લેશે। ખેડૂતોને હું આહવાન કરું છું, મહાપંચાયતમાં રાજુ કરપડા ત્યાં પહોંચી રહ્યા છે, રાજુ કરપડા મહાપંચાયત કરશે। હું ચેલેન્જ આપું છું તમને। અને દરેક જગ્યાએ હું કહેવા માંગુ છું ખેડૂતોને કે જે એપીએમસીમાં ગરદા ચાલે છે, કડના નામે લૂંટ ચાલે છે, આજે ખેડૂતોને માટે અમે નીકળ્યા છીએ, ગરીબો, વંચિતો, શોષિતો માટે નીકળ્યા છીએ। હું પોલીસના તમામ કર્મચારીઓને કહેવા માંગુ છું, નાના કર્મચારીઓને, આઈપીએસ લોકો તો મોજ કરતા હશે, એ તો આદેશનું પાલન કરશે, પણ તમામ નાના કર્મચારીઓને કહેવા માંગુ છું કે તમારા બાપ દીકરાઓ, બધા બાપ દાદાઓ ખેડૂત છે અને તમે લડી નથી શકતા, એ લડી નથી શકતા, એટલે અમે લડવા નીકળ્યા છીએ। અને આજે અમને રોકવા માટે તમારો ઉપયોગ કરવામાં આવે છે। પ્રેમથી પોલીસને હું કહું છું કે તમે તમારા રસ્તાઓ શોધી લ્યો, બાના બતાવી દો। કેમ ભાઈ, 2 બુટલેગર ચાલી જાય છે, 2 બુટલેગરના આડા ચાલે છે રૂપિયા આપતા માટે, તો તમે ઉપરવાળાને સમજાવી દો છો। એવી રીતે આજે સમજાવવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા। આમ આદમી નથી, આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ છે। અને હું આહવાન કરું છું કે ન માત્ર એક બોટાદ એપીએમસીમાં આજે ફરીથી, આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી તો ચિંતા કરવાની જરૂર નથી। 50,000 કિસાનો સાથે એ જ બોટાદમાં આગામી સમયમાં હું તમને ચેલેન્જ આપું છું ભાજપ પડાને કે અમે બોટાદમાં મહાપંચાયત કરીશું। આજે પણ મહાપંચાયત થશે। બીજું જેટલી એપીએમસીમાં લૂંટ ચાલે છે એમાં અમે આમ આદમી પાર્ટીની ટીમો બનાવીશું। તમામ ખેડૂતોને પણ કહું છું
9512040404 નંબર છે, મિસ કોલ નંબર. મિસ કોલ મારીને તમારું નોંધણી કરાવડાવજો. અમે નંબર જાહેર કરીશું. ન માત્ર બોટાદ, ગુજરાતની કોઈ પણ એપીએમસીમાં ક્યાંય પણ ગડબડ થતી હોય, કડના નામે રૂપિયા લેવાતા હોય, લૂંટ ચલાવતા હોય, મિક્સિંગ કરતા હોય, તો તમારે અમે ટીમો બનાવીને આપીશું. તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ એપીએમસીમાં જશે. આ લડાઈ અહીંથી રૂકવાની નથી. તપાસ કરશે ને જ્યાં પણ ગડબડ થતી હશે ત્યાં અમે મુદ્દા ઉઠાવીશું. આ બીજી વાત. ત્રીજું હું એલાન કરું છું દૂધ મંડળીઓને કે જે દોરામાં તમે જે ગડબડ કરો છો એ દૂધ મંડળીઓમાં પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં ટીમ તપાસ કરશે. આ તમામ ડેરીઓ છે જે ભાજપના નેતાઓ કબજા કરીને બેસી ગયા છે, એના મળતિયાઓને 50-50 લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરે છે અને દાણથી નામી માંડીને દૂધના ભાવમાં જે ગોબાચારી કરે છે, એ ડેરીઓમાં પણ અમે ટીમો મોકલીશું, તપાસ કરાવીશું. અને હું 54 લાખ ખેડૂતોને કહું છું કે આ બધું 2 વર્ષ સુધી ચાલશે અને 2 વર્ષમાં તમે સત્તા પટલાવો. આ જ એપીએમસીમાં તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેશું. 54 લાખ ખેડૂતોને કહું છું કે ભાજપે શું હાલ કર્યા જુઓ તમે. આ તમારો ઈશુદાન એકલો નથી, તમે બધા 54 લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે. આ ભાજપને, ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘૂસવા ન દેતા. આ ભાજપ કરી શું શકે? બિચારા પગારદાર પોલીસવાળાને ઊભા રાખી દે, જો ન કરે તો એને બદલીઓ કરીને ડાંગમાં નાખી દે, પરિવારથી અલગ કરી નાખે. આ ચાલ છે એમની. પણ આ ઈશુદાન કે આમ આદમીનો એક પણ સૈનિક અહીંયા મારી સાથે ઢગલાબંધ અમારા આગેવાનો બેઠા છે, એ તમામ સાગરભાઈ રબારી છે, પ્રદેશના ઉપપ્રમુખો છે, ફ્રન્ટલ પ્રમુખો છે, આ બધા લોકો અમે અહીંયા બેઠા છીએ. એક વાત નિશ્ચિત છે, તમને હકની અપાવીને રહેશું અને હક અપાવ્યા પછી 54 લાખ ખેડૂતોને કહું છું કે તમારે તમારા મામા, કાકા, નાના, નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારો માટે લડે છે અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું. અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી, ભગવત માનજીની પણ જરૂર પડી તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું. જય હિન્દ. આ હતા ઈશુદાન ગઢવી, જેમને પ્રહાર કર્યા છે. બગોદરા ખાતે તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને ત્યાં વિડીયો બનાવી અને બધા જ સાથીદારો સાથે તેમને વિડીયો બનાવીને આ જે વસ્તુ છે તેમાં તેમને પોલીસ ઉપર પ્રહાર કરીને તેમની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યો છે. જોવાનું એ રહ્યું કે જે મહાપંચાયત છે ત્યાં આપણા નેતાઓ કેવી રીતે પહોંચશે. આવા જ અવનવા વિડીયોથી અમે તમને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. તેમજ અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.